આગળ વાત કરીએ ખેડાની તો ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિરના સેવકે મેનેજર સામે બાયો ચડાવી। મંદિરના સેવકે ટેમ્પલ કમિટીના મેનેજર જેપી દવે ઉપર ગંભીર આક્ષેપો લગાવ્યા છે। ટેમ્પલ કમિટીના મેનેજર નિવૃત્ત મામલતદાર છે તો હાલના મેનેજર જેપી દવેને મેનેજર પદેથી દૂર કરવા માટે મંદિરના સેવકે અરજી કરી છે। મેનેજર પદ પરથી જો દૂર કરવા નહીં આવે તો આમરણા તુફાસથી સેવકે ચીમકી ઉચ્ચારી છે। તો મંદિરના સેવકે મંદિરના મેનેજર વિરુદ્ધ મુખ્યમંત્રી, યાત્રાધામ વિકાસ બોર્ડ, ડીજીપી, ખેડા કલેક્ટર સહિત અનેક જગ્યાએ અરજી કરી છે। માગણી એવું છે કે દવેનું રાજીનામું લેવાનું। ઠાકોર અને મંદિરની પરંપરા તોડી કાઢે છે દર વર્ષોની। એને 2022 હોકી કાઢેલો, એ પણ મારી પાસે ઠરાવ છે। અરવિંદ મહેતા મેનેજર હતા, એને હોકી કરતા પછી અરવિંદ મહેતાને કાઢી મૂક્યો। ત્યાર પછી એને એને સીટ ઉપર બેસી ગયો, પેલી જૂની સીટની છે, નવો લીધો કોઈ ઠરાવ થયો નથી। પહેલું ગાયોને વર્ષોની પ્રણાલિકા તોડી કાઢી ઠાકોરજી। રણછોડજી ગાયોનું દાન કરે, 5 ગાયોનું સાધુ બ્રાહ્મણને, એ બંધ કર્યું। પ્લસ ઠાકોરજીને વર્ષોથી ગાયો ખવડાવે, ગાયોનો કંસાર ખવડાવે, પણ એ લોકોએ બંધ કરી દીધો। મારી માગણી મુજબ ઠરાવ છે, પણ મેં માગ્યો મેમન, એ લોકો જુલાઈમાં ઠરાવ કર્યો છે અને ઠરાવ અધૂરો છે, કોઈ ટ્રસ્ટીની સહી છે નહીં। 2 ટ્રસ્ટી છે, ફૂલ બોડી સ્કીમમાં લખ્યું છે, સ્કીમ રૂલ્સ 10માં લખ્યું છે કે ફૂલ બોડી વગર ઠરાવ પાસ થાય ને। આ લોકો ઠરાવ કેટલા ચેરિટી કમિટી